વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 5 વિષય ગણિત. મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાયના ઘણા બધા દાખલા નંબર 1, 2, 3, 4, 5 અને 6 દાખલા જોયા, એટલે કે એના પ્રશ્નોના જવાબ પણ લખ્યા આપણે. હવે આપણે જોઈએ પૂરક સ્વાધ્યાય. મિત્રો, અહીંયા કીધું છે કે પૂરક સ્વાધ્યાયમાં નકશો વાંચી હોકાયંત્રનો ઉપયોગ કરી નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષરમાં લખો. દરેક વિદ્યાર્થી મિત્રએ તમને એક સવાલ થતો હશે કે હોકાયંત્ર ક્યાં છે અહીંયા? તો હોકાયંત્ર શેના માટે વપરાય છે? હોકાયંત્ર દિશાસૂચક યંત્ર છે, જેનાથી આપણે દિશા જોઈ શકીએ છીએ. તો મિત્રો, તમે જુઓ છો કે ભાઈ કોર્નર ઉપર એક દિશા લખેલી આપેલી છે. આ જે છે એ શું છે મિત્રો? તો કે આ આપેલી જે વસ્તુ છે એ દિશા જોવા માટે દિશા આપેલી છે આપણને. તો સમજીએ આપણે. અહીંયા છે પૂર્વ. કઈ દિશા છે? પૂર્વ. અહીંયા પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો આ 4 દિશા આપણને આપેલી છે. હવે મિત્રો તમે જુઓ છો કે ભાઈ નોર્થ એટલે ઉત્તર, વેસ્ટ એટલે પશ્ચિમ. તો આ બંને દિશા જે છે એટલે કે આપણે દિશા જોઈને જવાબ લખવાના છે. તમે બધા સમજી ગયા? તો અહીંયા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો અહીંયા હું એક લખું છું, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. ચલો, પહેલો છે મેક્સિકોની પશ્ચિમમાં વિદ્યાર્થી મિત્રો, મેક્સિકો ક્યાં છે? તો અહીંયા છે મેક્સિકો. હવે એની પૂર્વમાં ગલ્ફ ઓફ મેક્સિકો આપેલો છે, એની ઉત્તરમાં યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા આવેલું છે, દક્ષિણમાં કાંઈ નથી નીચે, અને પશ્ચિમની વાત કરી છે તો પશ્ચિમમાં કોણ છે? પેસિફિક મહાસાગર. તો મેક્સિકોની પશ્ચિમમાં કયો મહાસાગર આવેલો છે? પેસિફિક મહાસાગર. તો અહીંયા તમને જવાબ આપ્યા છે. એમાં આપ્યું છે એટલાન્ટિક મહાસાગર, બી પેસિફિક મહાસાગર, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. તો એનો જવાબ આવે છે પેસિફિક મહાસાગર. બીજો વિકલ્પ છે મિત્રો, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની મેક્સિકો કઈ દિશામાં છે? યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાથી મેક્સિકો કઈ દિશામાં છે? તો આપણે જોઈએ. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં એની ઉત્તરે કોણ છે? તો કે કેનેડા. એની પૂર્વે એટલાન્ટિક મહાસાગર, પશ્ચિમે પેસિફિક મહાસાગર અને એની દક્ષિણે મેક્સિકો છે. તો અહીંયા કીધું છે કે ભાઈ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાથી મેક્સિકો કઈ દિશામાં હોય છે? તો કે દક્ષિણ દિશામાં છે. કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં. તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો કઈ આવશે મિત્રો? દક્ષિણ. આગળ સ્ટેટ ઓફ અમેરિકાની ઉત્તર બાજુએ શું આવેલું છે? ફરી આપણે દિશા જોઈએ હોકાયંત્રની મદદથી. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં પહેલા પૂર્વ. તો પૂર્વમાં છે એટલાન્ટિક મહાસાગર, પશ્ચિમ પેસિફિક મહાસાગર, દક્ષિણ મેક્સિકો અને ઉત્તરે છે કેનેડા.
તો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની ઉત્તર બાજુએ શું આવેલું છે? તો અહીંયા વિકલ્પ આપ્યા છે કેનેડા, એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર કે એક પણ નહીં. તો જવાબ આવશે કેનેડા. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ચોથો વિકલ્પ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની પૂર્વ બાજુ કયા મહાસાગર આવેલો છે? યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની પૂર્વ બાજુએ કયો મહાસાગર આવેલો છે? તો જોવો જોઈએ, પશ્ચિમ, પૂર્વ, ઉત્તર, દક્ષિણ. યુનાઇટેડ સ્ટેટ ઉત્તરમાં કેનેડા, દક્ષિણમાં મેક્સિકો, પશ્ચિમમાં પેસિફિક મહાસાગર અને પૂર્વમાં છે એટલાન્ટિક મહાસાગર. તો અહીંયા લખીશું એટલાન્ટિક મહાસાગર. તમને અહીંયા કેટલા ઓપ્શન આપ્યા છે? તો કે પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, એ અને બી બંને કે એક પણ નહીં. તો જવાબમાં આપણે શું લખીશું મિત્રો? એટલાન્ટિક મહાસાગર. આગળ વાત કરીએ, પાંચમો વિકલ્પ છે કેનેડાથી મેક્સિકો. કેનેડાથી મેક્સિકો કઈ દિશામાં છે? કેનેડાથી મેક્સિકો ઉત્તરમાં છે અને મેક્સિકો છે દક્ષિણમાં. કઈ દિશામાં છે? દક્ષિણ. જે આપણે દિશા સમજીએ છીએ એની વાત કરીએ. તો કેનેડાથી મેક્સિકો કઈ દિશામાં છે મિત્રો? તો આપણે જોયું કેનેડાથી મેક્સિકો દક્ષિણ દિશામાં છે. તો આપણે એના જવાબમાં લખીશું દક્ષિણ. બરાબર. હવે આગળ વાત કરીએ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની દક્ષિણમાં શું છે? યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની દક્ષિણમાં શું છે? ચલો જોઈએ. તો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા છે, તો એની દક્ષિણ બાજુએ કઈ કઈ શું આવેલું છે? તો જુઓ, એની દક્ષિણ બાજુ, તો કે આ દક્ષિણ બાજુ છે, આ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર. તો દક્ષિણમાં એક મેક્સિકો અને ગલ્ફ ઓફ મેક્સિકો. મેક્સિકો આપણે ટીક કરીશું, જેનો જવાબ છે એ અને બી બંને. સમજાઈ ગયું? તો આ વિકલ્પો તમારે દરેક વિદ્યાર્થી મિત્રએ મારી સાથે જ સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાના રહેશે. જ્યારે તમે આ વિડીયો જુઓ છો ત્યારે જ તમારે સ્વાધ્યાય પોથી જોડે જ રાખવાની છે અને એમાં સવાલના જવાબ લખવાના છે. એના સિવાયના જે સવાલના જવાબ છે તમારે નોટબુકમાં લખવાના છે. આગળ જોઈએ મિત્રો, એક નવો છોકરો મનોજ શાળામાં આવ્યો. તેણે શાળામાં જવાનો રસ્તો ખબર નથી, તેથી શિક્ષકે તેને મદદ કરવા નકશો દોર્યો. જો મિત્રો, એક નવો છોકરો સ્કૂલમાં આવ્યો. હવે એને નકશાની તો ખબર નથી, માટે શિક્ષકે તેને મદદ કરી. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનો એક નકશો છે. નકશામાં હું તમને અહીંયા સમજાવું છું. તો મનોજને, એક નવો છોકરો મનોજ જે સ્કૂલમાં આવે છે અને સ્કૂલમાં એને જવા માટેનો રસ્તો ખબર નથી, તો ટીચર એને હેલ્પ કરે છે. તો અહીંયા વાત કરીએ આપણે, અહીંયા છે મનોજનું ઘર, આ છે અહીંયા છે સ્કૂલ. તો એ સ્કૂલ અને મનોજના ઘર સુધી એને જવું છે, એટલે કે મનોજે એના ઘરથી સ્કૂલે જવાનો રસ્તો જોયો નથી, માટે ટીચરે શું કર્યું? તો કે નકશો દોરી દીધો અને નકશાના આધારે હવે એને જવાનું છે. તો એ સ્કૂલેથી ઘરે જાય છે, તો એને શાળાએથી ઘર સુધી પહોંચવાનું છે. તો ચાલો મિત્રો, તો મનોજ અહીં સ્કૂલેથી નીકળશે. મનોજ સ્કૂલેથી નીકળે છે. હવે
આ જે છે એ શું છે? તો કે આ એના ઘરનો રસ્તો છે. આ રીતે મનોજ એના ઘરે પહોંચે છે. તો એના કેટલાક પ્રશ્નોના જવાબ છે કે ભાઈ શાળામાંથી બહાર આવવું અને રસ્તા પર કઈ બાજુએ વળ્યો? ડાબી કે જમણી બાજુએ? તો જો મિત્રો, તમે જ્યારે ઊભા હોય તો આ બાજુની તમારી કઈ થાય છે? આ ડાબી બાજુ થાય છે, આ જમણી બાજુ છે. તો ચલો, શાળાએથી બહાર આવવું પછી રસ્તા પર એ કઈ બાજુએ વળે છે? તો કે ડાબી બાજુએ. બરાબર, ડાબી બાજુએ વળે છે. પછી સીધા ચાલો અને પછી ક્યાં વળવાનું છે? ફરી એકવાર, શાળામાંથી બહાર આવવું. જ્યારે મિત્ર એ શાળામાંથી બહાર નીકળે છે, હવે તો કે અહીંયા ઊભો છે, હવે એને વળવું છે તો ક્યાં વળશે? તો કે ડાબી બાજુએ વળે છે. આ ઊભો હોય તો આ એની કઈ બાજુ થાય છે? ડાબી બાજુ. હવે અહીંયાથી તો કે મિત્ર એને શું કરશે? પછી સીધો જાય છે થોડોક અને પછી એ જમણી બાજુ વળે છે. જમણી બાજુ વળ્યા પછી સીધો ચાલે છે અને એક કૂવો દેખાશે. દેખાય છે મિત્રો કૂવો? તો કે હા. હવે કઈ બાજુએ વળશે કૂવા પછી? પાછો ડાબી બાજુ વળાંક લીધા પછી ત્રીજું ઘર કોનું છે? તો કે મનોજનું છે. તો આ રીતે પહેલાં એ ડાબી બાજુ વળે છે, પછી જમણી બાજુ વળે છે, પછી કૂવો દેખાય છે અને કૂવો દેખાય પછી પાછો ડાબી બાજુ વળે છે અને એના ઘર સુધી પહોંચે છે. તો આમ મનોજને સરળતાથી તેનો ઘર મળી જાય છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો આપણે કે નકશાના આધારે તમે સરળતાથી તમારા ઘર સુધી પહોંચી શકો છો. તો દરેક વિદ્યાર્થી મિત્રએ સ્વાધ્યાય પોથીમાં તો આ લખવાનું જ છે, પરંતુ તમારે તમારા ઘરથી સ્કૂલનો નકશો પણ દોરીને મને ફોટો મોકલવાનો રહેશે. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.